નમસ્કાર. દેવી ભાગવતના ત્રીજા સ્કંધના અધ્યાય 27માં તમારું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે સુદર્શન અને શશિકલાની જે કથા છે એની પૂર્ણાહુતિ તરફ ગયા છીએ. રાજા સુદર્શને અયોધ્યામાં દેવીની સ્થાપના અને પૂજા કરી છે પોતાનું રાજ્ય શરૂ કરતા પહેલા. કાશીમાં પણ દેવીની સ્થાપના થઈ છે. અને હવે આ અધ્યાય એક કડી તરીકેનો અધ્યાય છે. એ આપણને બીજી દિશા તરફ લઈ જાય છે. આ સ્કંદ ખાસો લાંબો છે અને એમાં જેમ ગયા અધ્યાયમાં વ્યાસજીએ મહાભારતની કથા સાથે પહેલા પોતાની કથા હતી ગયા સ્કંદમાં વ્યાસજીની પોતાની, અને ત્યાંથી મહાભારતની કથા સાથે જોડ્યું હતું. એવી રીતે આજે આ સ્કંધના આ 27મા અધ્યાય દ્વારા વ્યાસજી આપણને રામાયણ તરફ લઈ જવાના છે, ભગવાન રામ તરફ. અને એટલા માટે આ કડી તરીકેનો અધ્યાય છે. અને એ જે કડી બનાવે છે વ્યાસજી, એ માતાની આજ્ઞા જે થઈ છે, દેવીની આજ્ઞા થઈ છે સુદર્શનને કે નવરાત્રિની કેવી રીતે પૂજા કરવી, એની કથા જે આપણે ગયા અધ્યાયમાં સાંભળી તેની સાથે જોડી દીધી છે. અદ્ભુત કથાકાર છે વ્યાસજી. એટલે આપણે ગયા અધ્યાયમાં એ પણ સાંભળ્યું કે નવરાત્રિમાં દેવીની પૂજા અર્ચના કેવી રીતે કરવી. એમાં જે મનોમંથનની જે કથા હતી એ મોટા ભાગની આપણે ભૂલી જઈએ છીએ. મનોમંથનવાળી જે પ્રાર્થના છે એની તરફ આપણું ધ્યાન ઓછું હોય છે. આપણે ધ્યાન આપીએ છીએ વધારે ને વધારે જે આનંદ પ્રમોદની આપણા માટેની વાત છે. અને એટલે આપણે ગરબા તરફ વધારે ધ્યાન આપીએ છીએ. અને માતાજીની જે મનોકામના જે છે, માતાજીએ જે સજેસ્ટ કર્યું છે આપણને કે ધ્યાન કરો, ચિંતન કરો મારું, એ તરફ ઓછી વાત થતી જાય છે. એ પણ સમજવાની વાત છે, મર્મની વાત છે. પણ એમાં નવરાત્રિની પૂજામાં કેટલીક કર્મકાંડની વાતો થઈ, અને એમાં આપણને એ પણ વ્યાસજીએ કીધું કે કેવી કુમારિકાની પૂજા કરવી. અને કુમારિકાઓની જે કથા છે એના દ્વારા વ્યાસજી આપણને હવે જોડે છે રામાયણની કથા સાથે આજના અધ્યાય દ્વારા. તે કુમારિકાઓની કથાને આગળ ચલાવીએ. વ્યાસજી કહે છે કે કોઢવાળી, ચાંદાઓવાળી, દુર્ગંધવાળી અને દુષ્ટ કુળવાળી જે કન્યા હોય તેનું પૂજન ન કરવું. જે કન્યા જન્મથી આંધળી, ફાંગી, ઠૂંઠી, કાણી, કુરૂપડી, ઘણા રોમાવાળી, રોગિણી, રક્ત પુષ્પાદિથી અંકિત હોય તેનું પણ પૂજનમાં ત્યાગ કરવો. ઘણા જ કૃશ શરીરવાળી, ઓછા માસમાં અવતરેલી, વિધવાથી ઉત્પન્ન થયેલી, અવિવાહિત કન્યાથી જન્મેલી કન્યાઓ પણ પૂજાદી કર્મોમાં તજવા યોગ્ય છે. નિરોગી, રૂપવતી, વર્ણો વિનાની, શુદ્ધ મા બાપથી સંભવેલી સુંદર કન્યાનું જ ભલા પ્રકારથી પૂજન કરવું. અહીંયા વ્યાસજીએ એક મહત્વની વાત એ કરી છે, આપણને એવું કહે છે કે જે સંપૂર્ણ નથી એવી કન્યાનું પૂજન ન કરવું. કે જે આંધળી છે, ફાંગી છે, જેની અંદર ફિઝિકલ એબનોર્માલિટી છે, રોગી છે, એવી વ્યક્તિનું પૂજન ન કરવું. એનું કારણ શું? તો આપણને એમ થાય કે આપણે જે લખ્યું છે ને એ લઈ લઈએ છીએ.
પણ આપણે આપણી તરફ પણ વિચારતા નથી, અંદરની તરફ, કે આપણી પોતાની જે શ્રદ્ધા છે દેવી પ્રત્યે, ભગવાન પ્રત્યે, એ પણ સંપૂર્ણ છે કે નહીં, એ કમ્પ્લીટ છે કે નહીં. અને એ આપણે પોતાની તરફ જોતા નથી, બીજાની તરફ તરત જોઈ લઈએ છીએ. કારણ કે બીજાની ખોડ કાઢવી એ બહુ ઇઝી છે આપણા માટે, તરત કરી દેવાય છે. કોઈનું ખરાબ બોલવું હોય તો બહુ જલ્દીથી બોલી શકીએ છીએ આપણે. કોઈના દોષ કાઢવા હોય તો આપણે બહુ જલ્દીથી કાઢી શકીએ છીએ. પણ કોઈનું સારું બોલવું હોય, એ જો આપણને અઘરું લાગતું હોય, તો આગળ આપણે જે આ સ્કંધના આગલા અધ્યાયોમાં વાત કરી છે, કે જે આપણી અંદર સત્યવ્રતતા આવે, જે સાત્વિક ભાવ આવે, એ ભાવ આપણી અંદર એ ગુણનો પ્રભાવ વધારે ને વધારે બને, એના માટે એ સત્વગુણ તરફ જવા માટે આપણે બીજાના ગુણો જોવા એટલું જ જરૂરી છે. એટલે વ્યાસજી પહેલા તો આપણને આવું કહીને આપણી તરફ જોવા માટે દોરે છે. પણ આપણે આને લિટરલી જ લઈ લઈએ છીએ, આવું જ કરવાનું આપણે. પણ એ કહે છે તમે તો જુઓ તમે કેવા છો, આપણે કેવા છીએ, અંદરથી કેવા છીએ. અને બીજી વાત એવી છે કે આવી કન્યા જ્યારે તમારે શોધવી પડે, કે જે નિરોગી હોય, રૂપવતી હોય, વ્રણો વિનાની હોય અને શુદ્ધ મા બાપથી સંભવેલી હોય, એવી સુંદર કન્યાનું પૂજન કરવું હોય તો તમારે પ્રયત્ન કરવો પડશે. એમ કંઈ સફળતા નહીં મળે, કારણ કે આપણે તો ફટફટ બધું મેળવી લેવું છે. એટલે વ્યાસજીએ અહીંયા 2 ટકોર કરી છે આપણને શરૂઆતથી જ. વ્યાસજી કહે છે કે સકળ કાર્યોમાં બ્રાહ્મણી, જયના કાર્યોમાં ક્ષત્રિય, લાભના નિમિત્તે વૈશ્યના વંશમાં સંભેલી અથવા શુદ્ર વંશની કન્યાનું પૂજન કરવું. બ્રાહ્મણોએ બ્રાહ્મણની કન્યાનું, ક્ષત્રિયોએ બ્રહ્મક્ષત્રિયની કન્યાનું, વૈશ્યોએ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની કન્યાનું પૂજન કરવું અને શુદ્રોએ તો 4 વર્ણની કન્યાનું પૂજન કરવું. શિલ્પીઓએ પોતાના વંશની કન્યા પૂજન યોગ્ય છે. આ નવરાત્રિની વિધિનું કાર્ય ભક્તિપૂર્વક કરવું. એટલે વ્યાસજી કહે છે કે વર્ણાશ્રમથી જે આપણે પિરામિડ જે બનાવ્યો છે, એ પ્રમાણે નીચેથી ઉપર જઈ શકાય છે, ઉપરથી નીચે નથી જઈ શકાતું. અને એ પ્રમાણે વિધિપૂર્વક, ભક્તિપૂર્વક નવરાત્રિનું પૂજન કરવું. અને વ્યાસજી આપણને બીજી એક શક્યતા આપે છે, કહે છે કે જો નવરાત્રિમાં હંમેશા પૂજા કરવી અશક્ય હોય તો ખાસ કરીને વિશેષ રૂપથી 8મના દિવસે પૂજન કરવું. કારણ કે પૂર્વે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરનારી ભદ્રકાળી કરોડો જોગનીઓ સાથે અષ્ટમીના દિવસે પ્રગટ થઈ હતી. એટલે અષ્ટમીનું ખાસ મહત્વ આ છે કે દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞ છે એનો નાશ જ્યારે થયો, એ ભદ્રકાળી જે છે એ અષ્ટમીના પ્રગટ થઈ હતી. આટલા વાસ્તે વિશેષ રૂપથી અષ્ટમીના દિને તો પૂજન કરવું જોઈએ. અનેક પ્રકારના ઉપહારોથી અને ગંધમાળાથી પૂજન કરવું. પાયસ ક્ષીરથી હોમ કરવો ને ક્ષત્રિયો માંસના બલિદાનથી પણ કરી શકે. બ્રહ્મભોજ કરી ફળ પુષ્પોના નૈવેદ્યોથી જગદંબાને સંતુષ્ટ કરવી. જો નવરાત્રમાં ઉપવાસ કરવાની શક્તિ ન હોય તો તે 3 ઉપવાસ પણ વિશેષ ફળ આપે છે. સપ્તમી, અષ્ટમી અને નવમીના દિવસે 3 રાત્રિએ પણ વ્રત કરવાથી ને પૂજન કરવાથી
પૂર્ણ ફળ મળી શકે છે. પૂજા, હોમ ને કુમારી વ્રત કરવાથી તથા બ્રહ્મભોજ કરવાથી પણ પૂર્ણ વ્રત કહેવાય છે. પૃથ્વીમાં બીજા જે વ્રતો, દાનો વગેરે છે તે નવરાત્રિના વ્રતની સમાન ફળવાળા નથી. આ નવરાત્રિનું વ્રત નિત્યને ધન ધાન્યને આપનારું છે, સુખ સંતાન અને વૃદ્ધિને કરનારું તથા આયુષ્ય, આરોગ્ય, સ્વર્ગ અને મોક્ષ આપનારું છે. વિદ્યાર્થી, ધનાર્થી, પુત્રાર્થી મનુષ્યોએ આ વ્રત કરવું જોઈએ, કારણ કે તે સૌભાગ્યને આપનારું છે. આ વ્રતના પ્રભાવથી વિદ્યાર્થી સઘળી વિદ્યાઓ સંપાદન કરી શકે છે. જેઓએ પૂર્વજન્મમાં આ શ્રેષ્ઠ વ્રત કરેલા નથી તે મનુષ્યો વ્યાધિવાળા, અપુત્ર ને દરિદ્ર થાય છે. જે સ્ત્રી વંધ્યા, વિધવા, ધન વગરની હોય તો એમ અનુમાન કરવું કે તેણે નવરાત્રિ વ્રત પૂર્વજન્મમાં કર્યું નથી. ભૂતળમાં જેઓએ આ નવરાત્રિ વ્રત નથી કર્યું તેઓ ઐશ્વર્યને મેળવી સ્વર્ગમાં ક્યાં આનંદ પામી શકે? રક્તચંદનવાળા, કોમળ બિલ્વપત્રથી જેઓએ ભવાનીનું પૂજન કરેલું છે તેઓ ભૂમિમાં રાજા થાય છે. જેઓએ દુઃખનાશક, સિદ્ધિકારક, શ્રેષ્ઠ સનાતની શિવાનું જગતમાં આરાધન નથી કર્યું તેઓ ભૂતળમાં દુઃખ, શત્રુ ને દરિદ્રવાળા અવશ્ય થાય છે. જેનું વિષ્ણુ, હરબ્રહ્મા, ઇન્દ્ર, અગ્નિ, કુબેર, વરુણ, સૂર્ય વગેરે સર્વાર્થની પ્રાપ્તિ સારું પ્રસન્ન થઈને ધ્યાન કરે છે તો પછી તે ચંડિકા દેવીનું ભજન મનુષ્યો શા વાસ્તે ન કરે? ફરી વાર વ્યાસજી આપણને કહે છે કે આ જે શક્તિ છે એ જ બધાનું સંપૂર્ણ એકમાત્ર સઘન સ્થળ છે. એ શક્તિની જે ઉપાસના છે એ સર્વોત્તમ ઉપાસના છે. આપણે બીજા પુરાણોમાં પણ સાંભળ્યું કે વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુની વાત થઈ છે, પણ આ તો એનાથી પણ ઉપર થઈને છે, શક્તિની વાત છે. આપણી બધાની અંદર જે સાંકળ જે છે, જે બધાને કનેક્ટ કરે છે, એ આ શક્તિની વાત છે. અને એટલા માટે વ્યાસજી કહે છે કે જો બીજા બધા દેવો પણ આ ચંડિકા સ્વરૂપ દેવીનું ભજન કરે છે તો મનુષ્યોએ શા માટે ન કરવું? સઘળા યજ્ઞોમાં સ્વાહા અને સ્વધા નામથી સઘળા દેવો અને પિતૃઓ તૃપ્ત થાય છે અને મહામુનિઓ પ્રસન્ન થઈને સઘળા યજ્ઞોમાં એ જ નામનો ઉચ્ચાર કરે છે. જેની ઈચ્છાથી પ્રજાપતિ આ વિશ્વને રચે છે. ભગવાન વિષ્ણુ વિવિધ અવતારો ધારણ કરે છે અને પ્રલય કાળે શંકર ભગવાન સઘળાનો સંહાર કરે છે. તે કલ્યાણદામિની દેવીનું મનુષ્યો શા વાસ્તે ભજન નથી કરતા? સકળ ભુવનોમાં ભગવતીના વિના દેવતા, મનુષ્ય, વિહંગ, સર્પ, ગંધર્વ, રાક્ષસ, પિચાચ, નગ વગેરે એવા નથી કે જે દેવીની શક્તિ વિના સ્પંદિત હોવા સમર્થ હોય. એટલે સકળ કામના આપનારી તે ભગવતીની કોણ સેવા ન કરે? આ શક્તિ જે છે એ સ્પંદન છે.
બહુ જ એક નાનકડા વાક્યમાં વ્યાસજીએ ફિઝિક્સની બધી વાતો કરી દીધી છે. એ કહે છે કે દેવીની શક્તિ વિના સ્પંદિત હોવા કોઈ સમર્થ જ નથી. આ સ્પંદન એટલે શું? સ્પંદન જે છે ને એ આપણા અણુમાં ઉત્પન્ન થાય છે. અત્યારે હું આ એક ખુરશી પર બેઠો છું, એ સ્પંદનના કારણે બેઠો છું. કારણ કે હું બનેલો છું કેટલાય બિલિયન્સ ઓફ કોષો, કરોડો અરબો કોષો. આપ પણ એ જ રીતે બનેલા છે. અને જ્યારે આપણે વિચારીએ ત્યારે નાના કોષમાંથી કોષના પિંડ તરફ જતા જઈએ, અણુઓ તરફ જતા જઈએ, ત્યારે અણુમાં જે વિભાજિત થયું છે, આપણે એને પ્રોટોન અને ઇલેક્ટ્રોન કહીએ છીએ. પ્રોટોન એ ન્યુક્લિયસમાં બેઠો છે, અણુના સેન્ટરમાં, પોઝિટિવલી ચાર્જ. એ પણ સ્પંદન થયા કરે છે. એ કંઈ એક જગ્યાએ ખાલી બેસી નથી રહ્યો, એ ગોળ ગોળ ફરે છે અને સ્પંદન થયા કરે છે, મૂવમેન્ટ કર્યા કરે છે. અને એની આસપાસ કેટલાય કિલોમીટરના દાયરામાં એક ઇલેક્ટ્રોન છે. એની સાઇઝ પ્રમાણે જોઈએ તો જો એક આટલી નાનકડી પિન જેટલું હોય તો આ પૃથ્વી જેટલી સાઇઝ છે ઇલેક્ટ્રોનની. જાણે એટલી સ્પીડમાં ફરે છે. અને બાકી અંદર જે છે માત્ર ખાલી પહોંચે સ્પેસ. પણ એ બેની વચ્ચે જે સ્પંદન થયા કરે છે, એકબીજાની તરફ આકર્ષવાનું અને દૂર થવાની જે ગતિ છે, કારણ કે ઇલેક્ટ્રોન એટલી સ્પીડમાં ફરે છે, નહીં તો તે અંદર જ જતો રહે. પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ છે. પણ એ ગોળ ગોળ ફરવાના લીધે, એ સ્પંદન થવાના લીધે, એ શક્તિ દ્વારા આપણે પણ ઓપરેટ થઈએ છીએ. આ બધું આપણી આસપાસની બધી જ વસ્તુઓ એ જ રીતે ઓપરેટ થાય છે, એ જ રીતે ચાલે છે. અને એ શક્તિ છે એ સ્પંદનનું સ્વરૂપ છે. એટલે જ્યારે આપણે દેવીની ભક્તિ કરવાની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણી અંદરના એ સ્પંદનની શક્તિની વાત કરી રહ્યા છીએ. આપણી અંદરની સૌથી ડીપેસ્ટ લેવલની જે વાત છે એ છે. અને સકળ કામના આપનાવાળી છે. અને એટલે વ્યાસજી કહે છે કે એવી ભગવતીની કોણ સેવા ન કરે. વ્યાસજી કહે છે, અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ની ઈચ્છાવાળો કોણ પુરુષ તેનું વ્રત ન કરે. મહાપાતકી પુરુષ પણ જો નવરાત્રિનું વ્રત કરે તો તે સઘળા પાપોથી મોકળા થાય છે, એમાં સંદેહ નથી. પૂર્વે કોઈક નિર્ધન વણિક કે જે કૌશલ દેશનો નિવાસી હતો, તે ધન વગર ઘણો જ દુઃખી થયો હતો. અને આ જે વણિકની કથા છે ત્યાંથી આપણે આજના અધ્યાયમાં રામાયણની કથા વણવાની છે. વ્યાસજી આ વણિકની કથાનો ઉપયોગ કરે છે. તે કહે છે કે તે વણિક કુટુંબવાળો હતો, પણ ક્ષુધા અને તૃષાથી વ્યાકુળ થતા એને ઘણા સંતાનો હતા. અને હંમેશા તેના બાળકોને સાંજરે ખાવાનું પણ મળતું નહીં. અને તે પણ કાર્ય કરતા એ વાણિયો સાંજરે ભોજન પામી શકતો નહીં. પરમ ધૈર્યથી તે કુટુંબનું પાલન કરતો હતો. તે વણિક સદા ધર્માનુરાગી, સત્યવાદી, શાંત અને સદાચારી હતો, તથા ક્રોધરહિત, મદ તથા ઈર્ષા રહિત હતો. દેવતા, અતિથિ ને પિતૃઓનું નિત્ય પૂજન કર્યા પછી તે કુટુંબીઓ જમી લે તે પછી જ પોતે જમતો. કેટલાક સમય ગયા પછી પોતાના ગુણોને લઈને તે વણિક સુશીલ નામથી કહેવાયો. એક વેળા દરિદ્રતાથી વ્યાકુલ એ વણિકે એક બ્રાહ્મણને પૂછ્યું. સુશીલ વાણીઓ પૂછે છે કે હે મહામતે બ્રાહ્મણ, કૃપા કરી મને કહો કે મારું દરિદ્ર શા પ્રકારે નાશ પામશે. હે માનદ, મને એવી ધનની કોઈ ઈચ્છા નથી કે હું ધનાઢ્ય બનું.
પરંતુ હું કુટુંબ પાલનની ચિંતા માત્રથી પ્રશ્ન કરું છું. આ મારી દીકરી ને બાળક ભૂખથી રડે છે. મારી પાસે એટલું પણ અન્ન નથી કે બેમાંથી કોઈને એક મુઠ્ઠીભર અન્ન પણ હું આપી શકું. જુઓ, બાળકને ઘરમાંથી કાઢી મૂક્યો તેથી રોતો રોતો ચાલ્યો ગયો. આ કારણથી મારું ચિત્ત બહુ વ્યાકુળ થાય છે. મારી કન્યાના વિવાહ છે. તેને 10 વર્ષ વીતી ગયા છે. હું શું કરું? ધન પણ નથી. કન્યાદાન કાળ ચાલ્યો જાય છે. હે વિપ્ર, આ પ્રકારે હું વિચારું છું તો આપ તો સર્વજ્ઞ અને દયાસાગર છો. તો તપ, દાન, મંત્ર, જપ કે વ્રત કોઈ બતાવો. હે વિપ્ર, હું મારા કુટુંબને પોષી શકું એટલું જ બસ વિત્ત ચાહું છું. મને એ વિશેષથી એનાથી બીજી કોઈ ઈચ્છા નથી. આપની કૃપાથી મારું કુટુંબ સુખી થશે ને વાસ્તે જ્ઞાન દ્રષ્ટિથી વિચારીને કહો. વ્યાસજી કહે છે કે આ પ્રકારે પૂછતા વણિક પ્રતિ તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે વૈશ્ય શ્રેષ્ઠ, તું નવરાત્રિનું વ્રત કરી ભગવતીનું પૂજન કરીને હવન ભોજન કર. વેદની પરાયણ શક્તિનો હોમ જપ યથાશક્તિ કર, એટલે તારું કાર્ય સિદ્ધ થશે. આથી અધિક પૃથ્વીમાં બીજા વ્રત આદિ નથી. હે વૈશ્ય, આ નવરાત્રિ વ્રત પવિત્ર અને સુખદાયક છે. જ્ઞાન, મોક્ષ, સુખ, સંતાનની વૃદ્ધિ કરનારું ને શત્રુનાશક છે. સીતા વિયોગી રામચંદ્ર રાજ્ય ભ્રષ્ટ થયા ત્યારે તેઓએ આ વ્રત કર્યું હતું. પ્રતપ્ત ને સીતાના વિરહરૂપ અગ્નિથી વ્યાકુળ રામજીએ નવરાત્રિના વ્રતપૂર્વક દેવીની પ્રાર્થના પૂજા કરી હતી. આથી સાગરમાં સેતુ બાંધી સીતાને પામ્યા હતા. ને મંદોદરીપતિ રાવણ ને મહાબળવાન કુંભકર્ણનો વિનાશ કર્યો હતો. પછી મેઘનાદને મારી વિભીષણને રાજ્ય આપી અયોધ્યામાં આવી રામે નિષ્કંટક રાજ્ય કર્યું. હે વૈશ્ય શ્રેષ્ઠ, આ નવરાત્રિ વ્રતના પ્રભાવથી મહારાજા રામચંદ્ર મહાસુખ પામ્યા હતા. વ્યાસજી કહે છે કે આ વચન સાંભળી અને તે વૈશ્યએ તે બ્રાહ્મણને ગુરુ કરી માયા બીજથી મંત્રનું ગ્રહણ કર્યું અને પછી તે પરમ ભક્તિથી નવરાત્રિ આવે ત્યાં સુધી જપવા લાગ્યો અને અનેક પ્રકારના ઉપહારોથી આદરથી ભગવતીનું પૂજન કરવા લાગ્યો. આ પ્રમાણે 9 વર્ષ સુધી માયા બીજમાં પરાયણ થયો ને 9 વર્ષોના અંતે ભગવતીએ મહાઅષ્ટમીના દિવસે મધ્યરાતે તે વણિક ઉપાસકને પ્રત્યક્ષ દર્શન કરાવ્યા ને અનેક વરદાનોથી તેને દેવીએ કૃતકૃત્ય કર્યો. એટલે આજનો જે અધ્યાય છે એ આપણે કુમારિકાના પ્રસંગથી ચાલુ કર્યો કે કોને પૂજવું કોને ન પૂજવું, અને ત્યારબાદ આ વણિકની જે કથા છે એની સાથે આપણે હવે રામાયણના એક કથા પ્રસંગ તરફ જવું છે આગલા અધ્યાયમાં. પણ આજનો જે અધ્યાય છે એની પ્રેરણા એ છે કે આપણે પોતાની અંદર સાચી ભક્તિ અને પ્રાર્થનાની તરફ નિર્વાણ કરીએ.
દરેક વિપત્તિ અને અંધકારની સામે શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ત્યારે જ ફેલાય છે જ્યારે આપણે એ દૈવિક સ્પંદનને સમજી શકીએ. એટલે એ જે છે એ ઉર્જા અંદર, એ સ્પંદનની જે ઉર્જા છે આપણને એક નવો આત્મવિશ્વાસ આપે છે. એ પ્રાર્થના માત્ર શબ્દો નથી, પણ પ્રાર્થના સાથે આપણે આપણી જાતને સંપૂર્ણપણે જોડી દેવાની છે. ત્યારે આત્મવિશ્વાસ બને, ત્યારે શાંતિ બને અને ત્યારે દુષ્ટ શક્તિઓના નાશ તરફ આપણે દોડી જઈએ. જો આપણે હૃદયથી એ દેવીની આરાધના કરીએ તો જ આપણી અંદરના એ ભક્તિના બીજને પ્રજ્વલિત કરી શકીએ. એના માટેની સૌથી મહત્વની વાત એ છે કે આપણે એની તરફ ફોકસ કરવું પડે. એ બીજને પ્રજ્વલિત કરવું હોય તો એની તરફ જવું પડે. બીજી બધી વસ્તુને આઘી કરતા જવી પડે. અને એ અઘરું છે. અત્યારે કદાચ તમે આ વિડીયો જોતા હો, પણ એની સાથે કોઈ એક મેસેજ આવે તો એ પણ જોવાનું ધ્યાન આપો છો. જેવું એવી કોઈ પરિસ્થિતિ તરફ તમે ધ્યાન આપ્યું કે તમારી ભક્તિનું જે બીજ છે એ પ્રજ્વલિત થતાં થતાં ઓછું એની શક્તિ થતી ગઈ. કારણ કે તમે સ્પંદનથી આઘા જતા રહ્યા. એટલે જે પણ કામ કરો એમાં સંપૂર્ણ ફોકસ હોય ને તો એ અંદરથી જ એક શાંતિ પ્રજ્વલિત થાય છે. અને એવી ભક્તિ અને એવી પ્રાર્થના તરફ આપણે આગળ વધીએ એવી આપણે દેવી પાસે કૃપા માંગીએ. આજે બસ આટલું જ. આ પ્રાર્થનાના ભાવ તરફ ખૂબ ચિંતન અને મનન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.